તેજ કરશો ને આ બાજુ. જોરદાર અને જબરદસ્ત થઈ ગયો છું. બસ બસ. આવી ગયો છે રિન્યુ. કાલનો આપણો આ ટોપિક બાકી હતો. કાલે આપણે પોઝિટિવિટી માટેનો જે આપણે ટોપિક લીધો હતો, આજે કાલે 12 આપણે વાગી ગયા હતા અને આજે 13મો પોઈન્ટ છે. 13મો આપણો તો બધાને ખબર છે કેવો છે, પણ એનો ટોપિક એ બહુ સારો છે. ફરિયાદ કરવાનું બંધ કરો. આજે આપણે શું કર્યું? વીજળી નહોતી તો આપણે ફરિયાદ કરવાનું બંધ કર્યું ને પછી શું કર્યું? ગમતાનો કર્યો ગુલાબ. ફરિયાદ એટલે શું કહેવાય? ફરિયાદ શબ્દમાં બહુ વજન છે. ફરિયાદ, આ ફરિયાદ છે ને, ફરિયાદ. કોઈ પણ ખરાબ વસ્તુ જે વ્યક્તિ એના પોતાના આચરણમાં કરતી હોય ને, એને ફરીથી યાદ ન કરે એને ફરિયાદ કહેવાય. આ કોઈ પણ શબ્દમાં છે ને, વોકેબ્યુલરી શબ્દ ભંડોળમાં એક તાકાત હોય છે. કે મારા નામમાં હિંમતભાઈ, હિંમત એમ તાકાત હોય છે, પણ મારી બીજી તાકાત ન હોય, પણ નામમાં તાકાત હોય. કોઈ પણ કામમાં આજે આપણે શું કર્યું? જો અહીંયા સેન્ટર ઉપર આવ્યા ત્યાં રજનીને એમ કીધું તો તેને ખબર નથી પડતી કે આજે વીજળી બીજું આયોજન ન કરવું જોઈએ, એવું આપણે કહી શકીએ. પણ આપણે કોઈએ ફરિયાદ ન કરી. શું કર્યું? ગમતા ન કર્યો ગુલાબ. એટલે કોઈ પણ ફરિયાદ ન કરવી. બીજા શું કરે છે એનું માર્ગદર્શન માર્કિંગ નહીં કરવાનું. બીજા શું કરે છે એમાંથી જે સારો પોઈન્ટ હોય ને એ આપણે જીવનમાં ઉતારવાનું અને ફરીથી યાદ કરીને પોતાની જાતને જ ફરિયાદ કરવાની. એટલે આપણે શું કર્યું? આજે ફરિયાદ ન કરી. કિંજલબેનને, રજનીને જે દોડતા હતા ને અને જે તમારાથી સહકાર આપવાની સહકારથી તમે એને સપોર્ટ કર્યો. ફરિયાદ ન કરી. નહીં તો રજનીને આપણે કહી શકત આપણે નાનો છે, રજની તને યાર ખબર ન પડે ને કે બીજું આયોજન ન થાય, પણ એવું નહીં કરવાનું. ક્યારે કોઈ પૂર્ણ નથી, કામમાં કોઈ પૂર્ણ નથી. વીજળી સરકાર આપે છે, એનો જે ફોલ્ટ હોય એ ફોલ્ટ આપણે સુધારવા આવ્યો. એટલે ફરિયાદ ન કરવી. કોઈ પણ કામ કરો ને એ બરાબર કરવાનું. બીજાની ફરિયાદ કરવાનું બંધ કરવાનું અને આપણી ફરિયાદ નહીં કરીને આપણી જાતને સુધારવા પ્રયત્ન કરવાનો. બીજો પોઈન્ટ છે કોઈને પારખવાનું બંધ કરો. આ ભગવાને છે ને, ભગવાને કોઈને પૂર્ણ બનાવ્યા નથી. ખાલી પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વરી તત્વ છે, બાકીની માનવ તત્વમાં પૂર્ણતા નથી આપી. કોઈ એમ કહેતું હોય કે હું શેર છું તો એવું માની નહીં લેવાનું. શેરને માટે સવા શેર હોય. કોઈને માપવાનું પણ આપણે કરવાનું નહીં. નકર શું થાય ખબર છે? કોઈને માપવા જઈએ તો શું થાય પ્રકાશ સર? કોઈને આપણે માપવા જઈએ, મીટર પટ્ટીથી આપણે માપવા જઈએ તો શું થાય? આપણે મપાઈ જઈએ. આપણે મપાઈ જાય ને એવું કામ નહીં કરવાનું. કોઈને પણ ઈશ્વરે જે બનાવ્યા છે ને, સૃષ્ટિનું જે સર્જન કર્યું છે ને, બહુ સમજી વિચારી કર્યું છે. માનવ જાતિમાં અનબેલેન્સ રાખ્યું છે, ગુણોમાં અનબેલેન્સ રાખ્યું છે, આવડતમાં અનબેલેન્સ રાખ્યું છે. એનું કારણ છે કે આજે સૃષ્ટિને ચલાવવા માટે જો બધાને બુદ્ધિશાળી બનાવ્યા હોય તો આ તંત્ર ચાલે નહીં. કોઈ વર્ક કરી શકે, કોઈ ઓફિશિયલી કામ કરી શકે. એટલે કોઈ ને પારખવાનું બંધ કરી દેવાનું. આપણે શું કરવું છે, કેવી રીતે કરવું છે, અને એ ગુણ આપણે પોતે અપનાવવો જોઈએ. અને આપણી જાતને પારખીને આપણું જીવન પારસમણી બનાવવું, એવું હું કહું તો ખોટું નથી. હવે એક આ ટોપિક બહુ મસ્ત છે. અહીંયા લગભગ ભૂલે કે ન્યૂઝ પૂરતા જ સાંભળો, ન્યૂઝ પૂરતા જ વાંચો, ન્યૂઝ પૂરતા વાંચો. એટલે સમાચાર છે ને, સમાચાર અત્યારે આ જમાનો કેવો છે? હાઈ ફાઈ મીડિયાનો જમાનો છે. એમાં ઘણી જાતનું બધું પીરસવામાં આવે. બૌદ્ધિક પીરસવામાં આવે,
એટલે ટૂંકમાં અહીંયા સ્ટેજ ઉપરથી એક સ્ટેજની મર્યાદા હોય, એ મર્યાદાથી હું વાત ન કરું, પણ અત્યારે બધી જાતનું મીડિયામાં આવે છે. એટલે ન્યૂઝ તમારા જીવનમાં ઉતારવા હોય ને તો જરૂરિયાત પૂરતા સાત્વિક ન્યૂઝ જ જીવનમાં ઉતારવાના. અત્યારે એક મોટો ક્રેઝ ચાલે છે, એનું કારણ છે કે તમારે આપણે બે કાલે વાત કરી, બાળકને સંસ્કાર કોણ આપે? માં આપે. અત્યારે બાળકને જમાડવું હોય તો શું કરે છે માં? ઓલું કાર્ટૂન દેખાડે, બીજું કોઈ દેખાડે. હવે કાર્ટૂન જોતો જોતો બાળક ખાય તો બાળક કેવું બને? સિંહ જેવું બને કે સસલા જેવું બને? એટલે તમે પણ મગજમાં જે ન્યૂઝ નાખો ને, જે સમાચાર નાખો ને, એ સાત્વિક નાખવાના. સાત્વિક મગજમાં નાખશો ને એટલે મગજ તમારો સારું વિચારતું થાય. એવી રીતે તમારો જે ભાવિની પેઢી છે ને એને પણ, તમારા બાળકને છે ને મોબાઈલ નહીં આપો એવું અત્યારનું વાતાવરણ છે, પણ એને ન આપવું જોઈએ એવું કહું તો ખોટું નથી. અને 16મો પોઈન્ટ છે સારી ટેવ પાડો. સારી ટેવ પાડો મતલબ કોઈ પણ કાર્ય કરવામાં પ્રોબ્લેમો આવે, અને સારા કાર્યમાં તો 100% પ્રોબ્લેમ આવે. અહીંયા આપણે ટેવ પાડવી સેન્ટર ઉપર આવવાની તો સવારે ઉઠવાની કેટલી મુશ્કેલી પડે, એની ટેવ પાડવી જોઈએ. અને આપણું અત્યારે લક કેવું છે? 5 વાગે મહેશભાઈ ઉઠી છે આપણે, તો આપણું લક કેવું છે? આપણું શરીરને તંદુરસ્ત કરવાનું. એટલે શરીર સવારમાં વહેલું ઉઠી સેન્ટર ઉપર આવવા માટેની ટેવ પાડવી જોઈએ.